નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એસઓજી પોલીસને સફળતા મળી છે. બે બંદૂક અને કારતૂસ સાથે એકની ધરપકડ કરાઈ. કુંભલમેર 4 રસ્તા પાસેથી ગાડીમાંથી ઝડપાયો એમજી હેક્ટર ગાડીમાંથી ગેરકાયદેસર બે બંદૂક અને 35 કારતૂસ સાથે કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. એસઓજી પોલીસે કૃષ્ણકુમાર રામરતન અગ્રવાલ અને રમેશભાઈ માધુભાઈ પટેલ નામના ઈસમોને ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસે બે આરોપી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દ્વારકાથી સમાચાર. જામખંભાળિયામાં મધમાખીઓનો આતંક. એક વ્યક્તિ પર મધમાખીઓનો હુમલો. ખંભાળિયા પોરબંદર રોડ પર રેલવે ફાટક પાસેની ઘટના. મધમાખીઓના ડંખથી પ્રૌઢના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત મહિપતસિંહને તાત્કાલિક સારવાર માટે જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. તબીબોએ ઇજાગ્રસ્તની સારવાર હાથ ધરી. સતત અવરજવરવાળા માર્ગ પર મધમાખીઓના હુમલાથી રાહદારીઓમાં ભય અને ચિંતા વ્યાપી છે. મારા પપ્પા ઉગાડા ઉચેકદારનો મધમાખીનો હુળો આવ્યો અને 50-60 મધમાખી જોઈ હતી આખા શરીરમાં, અને પછી તાત્કાલિક સારવાર કરવા માટે સરકારી હોસ્પિટલમાં લઈ આવી. રાજકોટમાં મોબાઈલ ચોરીનો એક વાયરલ ઓડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તે સાંભળીશું. હાલો હાલો, કોણ કોણ બોલો? આ મોબાઈલ તમારી પાસે છે? હા, મોબાઈલ મારો. તમે કોણ બોલો? હા, એ તમે જે લઈ ગયા હતા ને રાત્રે, એ જ બોલું. હા, તો બોલો. હા, મોબાઈલ કેમ લઈ ગયા ભાઈ? મોબાઈલ મારો ધંધો હે, લઈ ગયો. હે? મારો ધંધો હે ચોરી કરવાનો મોબાઈલ. ધંધો હે? હા, 50,000 પેડા તો નોડું, 5 મોડ પેડા તો નોડું, એક જ મોબાઈલ લઉં છું. હા હા, બોલો. શું કરો? ફરિયાદ કરી હોય ડિવિઝનમાં? ના, હજી ગયા નથી, જાય જ છે. હા, તો જઈ આવો, વાંધો નહીં. હા, ફોન નથી દેવાનો ને તમારે? હા, તો 1000 રૂપિયા ગૂગલ પે કરી દો એટલે મોબાઈલ મળી જાય. બસ 500 રૂપિયા કરાવજો. બસ તો નોકરી કરી એમ કીધું ને. હા, ભલે ભલે, હાલો હમણાં હા, તો કરાવું. હું તમને બતાવું ને. નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત. 15 અને 16 મે ગુજરાત પ્રવાસે અમિત શાહ આવશે. શહેરના નવનિયુક્ત કાઉન્સિલરો સાથે મુલાકાત કરશે. વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જે વિજય હાંસલ કર્યો તે બાદ પ્રથમ વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. નવનિયુક્ત જે કોર્પોરેટર્સ છે તેમની સાથે મીટિંગ કરવાના છે, બેઠક કરવાના છે. સૂચનાઓ પણ આપવામાં આવશે કે કઈ રીતે વિકાસની આ હરણફાળ અવિરતપણે યથાવત રહે. સમાચાર. કચ્છથી ખાવડા નજીક ખોદેલા ખાડામાં કાર ખાબકી. અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું, 4 લોકો ઘાયલ. ચેતવણી બોર્ડ, બેરિકેડ કે ડાયવર્ઝન માર્કિંગ ન હોવાથી અકસ્માત સર્જાયો. પુલિયાના કામ માટે ખોદાયેલા ખાડામાં ગત રાત્રિના કાર ખાબકી. અગાઉ પણ અલગ અલગ બે બાઇક ખાડામાં પડતા વધુ 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ખાડામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને 8 લોકો ઘાયલ થયા છે. કચ્છમાં અકસ્માતની આ ઘટના, જેમાં એક મહિલાનું મોત થયું, 4 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર. અહીં બેદરકારી એવી કે ચેતવણી બોર્ડ પણ ન હતા, કોઈ બેરિકેડ લગાવવામાં નહોતા આવ્યા અને ખાડામાં આ અકસ્માત સર્જાયો, જે બાદ કાર ખાબકી. બનાસકાંઠામાં કાર અકસ્માતમાં મૃત્યુઆંક 2 થયો છે. અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે, 7 થી વધુ લોકો ઘાયલ થયા છે. દાંતામાં બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી કાર ચાની નાની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. સારવાર દરમિયાન ચાના દુકાનદારનું પણ મોત નીપજ્યું. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. દાંતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પંચમહાલના ગોધરાના વાવડી ખુર્દ પાસે અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા. મોડી રાતનો આ બનાવ. હોટેલ નજીક મુખ્ય માર્ગની બાજુમાં ઉભેલા 3 યુવકોને કાર ચાલકે અડફેટે લીધા. વાવડી ખુર્દ ગામ નજીક હોટેલ ચામુંડા પાસે અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા. અકસ્માતમાં દરુણિયા ગામના 2 અને બેટિયા ગામના 1 યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કાર ચાલક મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનમાં બેફામ રફતારનો કહેર યથાવત છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઝુંઝુનુ જિલ્લાના ગુઢા ગૌરજી શહેરમાં એક રાહદારીને એક બેફામ બાઇક ચાલકે ટક્કર મારી હતી તે કેદ થયા છે. બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી. રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી. ઝુંઝુનુ જિલ્લા